વાવથરા જિલ્લામાં ભારે વરસાદથી ખેતીને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ખેડૂતોએ સંપૂર્ણ સર્વે કરી યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી છે. વાવથરા જિલ્લામાં સતત અને અતિભારે વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ભાભર તાલુકામાં અંદાજે 12 ઇંચ અને દિયોદર તાલુકામાં અંદાજે 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાક પાણીમાં ગરકાવ થયા છે અને ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. નુકસાનીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મીઠા, ખારા, ગોદા, લુદ્રા, મુલકપુર, દિયોદર આસપાસના વિસ્તારોમાં વિસ્તરણ અધિકારીઓ, ગ્રામસેવક અને વિભાગની અન્ય ટીમો અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈને પાકને થયેલા નુકસાનીનું વળતર માટેની નિરીક્ષણ કરી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે માત્ર થોડા ગામોમાં પૂરતા સર્વે સુધી કામગીરી મર્યાદિત ન રહેવી જોઈએ. તાલુકાના એવા તમામ ગામો અને વિસ્તારો જ્યાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે, ત્યાં પણ તાત્કાલિક અને પારદર્શક સર્વે હાથ ધરવામાં આવે. ખાસ કરીને જ્યાં ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે, તેવા વિસ્તારોની પ્રાથમિકતા આપવામાં આવે અને વાસ્તવિકતા નુકસાનનું મૂલ્યાંકન કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં 100% પાક નુકસાન થયું હોય ત્યાં 100% નુકસાનને ધ્યાન લઈને યોગ્ય અને પૂરતું વળતર ચૂકવવામાં આવે. સાથે સર્વ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી સહાયની રકમ સમયસર ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે તેવી ખેડૂતોનું માનવું છે કે કુદરતી આફત સામે તેઓ લાચાર બન્યા છે અને જ્યારે સરકાર દ્વારા પારદર્શક સર્વે અને ન્યાયસંગત વળતર અને સમયસર સહાય તેમના માટે સૌથી મોટો આધાર બની શકે છે. તેથી વાવથરા જિલ્લાના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં એક પણ ખેડૂત સર્વેથી વંચિત ન રહે અને દરેક માત્ર ખેડૂતને યોગ્ય સહાય મળે તેવી હવે માંગ કરવામાં આવી રહી છે. કામગીરી હાથ ધરાઈ છે. ભાભર અને દિયોદરની અંદર જે 520 થી 25 ઇંચના જે વરસાદ દરમિયાન અતિભારે જે વરસાદ થયેલો છે, એની અંદર ખાસ કરીને દિયોદર તાલુકાના મુલકપુર છે, બોડા છે, મેસરા, ગોદા, વગડપુરા, એ જે બેલ્ટ છે, જે ડીપ વિસ્તાર જે કહેવાય છે, એની અંદર ખૂબ પ્રમાણમાં પાણી ભરેલું જોવા મળેલ છે. રૂબરૂ મુલાકાત કરતાં પણ મને ખાસ એ પાણી પણ જોવા મળેલ છે. જ્યારે ભાભર તાલુકાના ખારા, મીઠા એ બેલ્ટ છે, જે ઓગળ થડે, જે ધરિયા તરીકે જે રેલ વિસ્તાર જે ઓળખાય છે, એની અંદર પણ ખાસું પાણી ભરાયેલું છે. એ પાણી હવે ધીમે ધીમે ઓસરવાનું ચાલુ છે, પણ આવતીકાલથી ગ્રામસેવક દ્વારા જે ટીમની રચના કરી, ગ્રામ પંચાયતની અંદર તલાટી, ગ્રામસેવકશ્રી તેમજ 2 અગ્રણીઓ, ગામના સરપંચ દ્વારા ટીમની રચના કરી અને એ કેટલા પ્રમાણની અંદર કેટલું નુકસાન છે એ જોઈ અને રિપોર્ટિંગ કરી અને નુકસાનનો ત્યાગ અમે મેળવી રહ્યા છીએ હાલમાં.